રાજ્યમાં આકરી ગરમી યથાવત 9 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઓછું નોંધાયું છે। 3 શહેરોમાં 43 ડિગ્રીથી વધુ ગરમી અનુભવાઈ છે। 43.7 ડિગ્રી પર સૌથી વધુ તપ્યું અમદાવાદ શહેર, જ્યારે અમરેલી અને રાજકોટમાં 43 ડિગ્રી પારો રહ્યો છે। રાજ્યમાં ગરમીના કહેરની લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી અસર। ગરમીને લગતા ઇમરજન્સી કેસોમાં 57% જેટલો વધારો નોંધાયો। 18 દિવસમાં 1600થી વધુ લોકો બીમાર પડ્યા છે। સાથે જ 83 જેટલા કેસ ઝાડા ઉલટીના નોંધાયા। ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો છે। ડુંગરો પર ધુમ્મસની ચાદર પથરાતા મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે। ભર ઉનાળે તાપમાનનો પારો ગગડતા પ્રવાસીઓ ખુશખુશાલ થયા। ઠંડીના અહેસાસ સાથે આહલાદક માહોલ સર્જાતા ગરમીથી રાહત મળી। તો અમદાવાદમાં હિંસક અને હડકા શ્વાનને દયા મૃત્યુ આપવા સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ એએમસીએ કામગીરી હાથ ધરી। સીએનસીડી વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું કે 5 વેટરનરી ડોક્ટરોની એક ટીમ બનાવી તપાસ કરાઈ। હડકવાની તપાસ માટે 29 રેપિડ કિટનો ઉપયોગ કરવામાં આવ્યો। હિંસક શ્વાનના લાવ્યા 15 દિવસ બાદ નિરીક્ષણ રખાશે। બાદમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે કાર્યવાહી કરાશે। અમદાવાદના નારણપુરામાં એક શખ્સે ધોળા દિવસે જ્વેલર્સમાં ચોરીને અંજામ આપ્યો। ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સે અંબિકા જ્વેલર્સમાં સોનાના કડાની ચોરી કરી। જ્વેલર્સ માલિક થોડા દૂર જતાની સાથે જ શખ્સ ચોરી કરીને ફરાર થઈ ગયો। ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા। ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી। રાજકોટમાં બંસી ડેરીમાંથી લીધેલા પનીરના નમૂના ફેલ। દૂધ મસ્તી મલાઈ પનીર બ્રાન્ડના નમૂના ફેલ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડેરી માલિકે પનીર ખાવા લાયક હોવાનું કહીને બચાવ કર્યો। કહ્યું કે પનીર નકલી નથી, પરંતુ ફેટમાં થોડો ઘટાડો થયો છે। શુદ્ધ અને યોગ્ય ગુણવત્તાવાળા પનીરનું વેચાણ કરતા હોવાનો દાવો કર્યો। ભાવનગરમાં વન વિભાગની વીડીમાં 1500થી વધુ વૃક્ષો કપાતા વાડે ચીંબડા ગળ્યા જેવો ઘાટ ઘડાયો છે। પાલીતાણા તાલુકાના રાજસ્થળીમાં ફોરેસ્ટર અને બીટ ગાર્ડે વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું। સુરેન્દ્રનગરમાં 1.25 કરોડના વીજ ચોરી ઝડપાઈ છે। પીજીવીસીએલે પોલીસને સાથે રાખીને લક્ષ્મીપરા, પોપટપરા, કૃષ્ણનગર, મિયાણા વાર્ડમાં ચેકિંગ કર્યું છે। 125 ઘરની તપાસમાં 84 ઘરોમાંથી વીજ ચોરી ઝડપાતા 1,25,00,000નો દંડ ફટકારાયો છે। તપાસ દરમિયાન પોલીસે અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ ઝડપી છે। વૈશ્વિક પરિસ્થિતિને અનુલક્ષીને ખર્ચ ઘટાડવા માટે રાજ્ય સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો, જેમાં સરકારી ખર્ચ અને ઇંધણના વપરાશ પર કાપ મૂકવા નિર્દેશ અપાયા છે। ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વગરની મુસાફરી પર પ્રતિબંધ અને 1થી વધુ ચાર્જ ધરાવતા અધિકારીઓને વધારાના વાહન જમા કરાવવા માટે 11 નવા નિયમો જાહેર કરાયા। ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં પેટ્રોલ ડીઝલ અંગે ચર્ચા। તમામ જગ્યાએ પેટ્રોલ ડીઝલ પહોંચાડવા સૂચના આપવામાં આવી। લોકોને હાલાકી ન પડે તે પ્રમાણે કામ કરવા નિર્દેશ। લોકોને પણ સંગ્રહખોરી ન કરવાની અપીલ। રાજ્ય પાસે પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાથી પેટ્રોલ પંપ પર લાઇન ન લગાવવા કહ્યું। રાજ્યમાં ડીઝલના જથ્થાને લઈ અસમંજસની સ્થિતિ અંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશને સીએમ અને ડેપ્યુટી સીએમને પત્ર લખીને રજૂઆત કરી। અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે છેલ્લા 2 મહિનાથી કચ્છમાં ઘણા પંપ પર ડીઝલ મળતું નથી। ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને 40% ગાડીઓના પૈડા થંભી ગયા છે। ડીઝલના જથ્થાને લઈ સ્પષ્ટતા કરવાની માંગ કરી। રાજકોટના જસદણમાં પણ ડીઝલ મેળવવા મુશ્કેલી પડતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। જસદણના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલા એકમાત્ર પેટ્રોલ પંપ પર ડીઝલનું વેચાણ ચાલુ હોવાથી ત્યાં લાઈનો લાગી છે। કેટલાક પેટ્રોલ પંપ પર માત્ર વાહનોમાં ડીઝલ ભરી અપાતું હોવાથી દૂરના ગામોના વાહન લઈને આવવા મજબૂર બન્યા। ગીર સોમનાથના કોડીનારમાં ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી। લણણી અને ચોમાસુ વાવેતર માટે ખેતરો તૈયાર કરવા ડીઝલની માંગ વધી છે। પેટ્રોલ પંપ સંચાલકોએ કેરબામાં ડીઝલ ભરવાની મનાઈ કરતા ટ્રેક્ટર સાથે ખેડૂતો ઉમટ્યા, તો વારંવાર લાઇનમાં ઉભા રહેવાની સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં રોષ ફેલાયો। છોટાઉદેપુરમાં ડીઝલની અછતને લીધે ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલી બની છે। બોડેલીમાં ચલામલી ગામે પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાનો આક્ષેપ કર્યો। ખેડૂતો રાતભર પેટ્રોલ પંપ પર લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા। વહેલી તકે ડીઝલનું વેચાણ પૂર્વવત કરાય તેવી માંગ ઉઠી છે।
થોડા દિવસોમાં ચોમાસાની સિઝન શરૂ થશે તે પહેલા તૈયાર ઉનાળુ પાકની લણણી માટે ડીઝલ મેળવવું મુશ્કેલ હોવાનું ખેડૂતોએ જણાવ્યું. ખેતીકામ ન અટકે તે માટે ખેડૂતો ટ્રેક્ટર અને કેરબા લઈને એક પેટ્રોલ પંપથી બીજા પેટ્રોલ પંપ સુધી દોડધામ કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પેટ્રોલ પંપ ધારકો રેતીની હેરાફેરી કરતા ભારે વાહનોને ડીઝલ આપી રહ્યા છે. બંધ થયેલા પેટ્રોલ પંપ મામલે સંચાલકોએ જણાવ્યું કે ઓટોમેશન સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. વહેલી તકે પંપ રિપેર કરી પેટ્રોલ ડીઝલનું વેચાણ શરૂ કરવાની ખાતરી આપી. સાથે જ ભારે વાહનોને જ ડીઝલ અપાતું હોવાના આક્ષેપો પણ પેટ્રોલ પંપ સંચાલકોએ ફગાવ્યા. જૂનાગઢના મેંદરડામાં પેટ્રોલ પંપ પર લાગી લાંબી લાઈન. ડીઝલ લેવા માટે ખેડૂતો કેરબામાં લઈને કતારમાં ઉભા રહેવા મજબૂર બન્યા. ખેડૂતોની 1 કિલોમીટર લાંબી લાઈન લાગી છે. ખેતીની સિઝન હોવાથી ખેડૂતોની ડીઝલની તાતી જરૂરિયાત છે, પરંતુ ડીઝલ માટે મારવા પડે છે વલખા. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના પગલે રાજકોટમાં શાકભાજીના ભાવ પણ વધ્યા છે. પરિવહન ખર્ચ વધતા દૂરથી આવતા શાકભાજીના ભાવ ઊંચકાયા છે. અગાઉ 30 થી 40 રૂપિયા કિલો વેચાતા ટામેટા 60 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. આદુના ભાવ 60 થી વધીને 100 રૂપિયા પ્રતિ કિલો અને લીંબુના ભાવ 200 થી વધીને 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો થયા. શાકભાજી પકાવતા ખેડૂતોના મતે વાહનો માટે પૂરતા પ્રમાણમાં ડીઝલ ઉપલબ્ધ ન હોવાથી પાક સમયસર બજાર સુધી લઈ જઈ શકાતો નથી. તેથી તૈયાર શાકભાજી ખેતરમાં જ સડી રહ્યા છે. સરકાર તાત્કાલિક ખેડૂતો માટે ડીઝલની વૈકલ્પિક વ્યવસ્થા કરે તેમજ કૃષિ અને શાકભાજી પરિવહન માટે ખાસ સુવિધા ઊભી કરે તેવી ખેડૂતોએ માંગ કરી. રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી KLN રાવે મેટ્રોની મુસાફરી કરી છે. રાણીપથી ગાંધીનગર પોલીસ ભવન સુધી ડીજીપી મેટ્રોમાં સવાર થઈને પહોંચ્યા. ડીજીપીએ કોટેશ્વર મેટ્રો સ્ટેશનનું નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થા ચકાસી. સાથે જ ઈંધણ બચાવવા લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરે તેવી ડીજીપીએ અપીલ કરી. ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં દેશભરમાં મેડિકલ સ્ટોર સંચાલકોની હડતાળ. ઈ ફાર્મસીના વધતા વ્યાપનો કેમિસ્ટ એસોસિએશનને વિરોધ નોંધાવ્યો. ગુજરાતના 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા. જોકે બંધ દરમિયાન ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા મેડિકલ સ્ટોર ચાલુ રહ્યા છે. હડતાળના કારણે લોકોની મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રખાયું છે. કેમિસ્ટ એસોસિએશનની માંગ છે કે નકલી અને નશાયુક્ત દવાઓના વેચાણ સામે કાયદો ઘડવામાં આવે. ઓનલાઈન દવાના વેચાણ અને ગેરકાયદે ઈ ફાર્મસી પર પ્રતિબંધ લાગે. કોરોના સમયે ઓનલાઈન દવા માટે અપાયેલી છૂટ રદ થાય તેમજ કોર્પોરેટ કંપની દ્વારા અપાતું ભારે ડિસ્કાઉન્ટ પણ બંધ કરવાની માંગ. રાજકોટમાં ઓનલાઈન દવા વેચાણ અંગે 1600 જેટલા ધંધાર્થીઓ એક દિવસની હડતાળ પર ઉતર્યા. મોટી ટાંકી ચોક ખાતે કેમિસ્ટોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. ઓનલાઈન સેવાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું જણાવી મેડિકલ સ્ટોર સંચાલકોએ ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરવાની માંગ કરી. સુરતમાં પણ કેમિસ્ટો બંધના એલાનમાં જોડાયા. ઓનલાઈન દવાના વેચાણ અને દવાઓ પરના ડિસ્કાઉન્ટ અંગે વિરોધ નોંધાવ્યો છે. સુરત શહેરમાં 7,000 મેડિકલ સ્ટોર્સ હડતાળમાં જોડાયા. ઓનલાઈન નકલી અને નશાકારક દવાનું વેચાણ થતું હોવાનો પણ કેમિસ્ટોએ આરોપ લગાવ્યો. અમદાવાદમાં એબીવીપીએ જીકાસ પોર્ટલની ખામીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું છે. યુનિવર્સિટી પાસેની જીકાસની ઓફિસર પહોંચી વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં પડી રહેલ મુશ્કેલી અંગે રજૂઆત કરી. જીકાસના અધિકારીઓ ઓફિસે હાજર ન હોવાથી એબીવીપીના કાર્યકરો ધરણા પર બેઠા. જીકાસ પોર્ટલની ખામીઓ દૂર ન કરાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં ડિમોલિશન મુદ્દે ભેદભાવના આક્ષેપ સાથે આહિર સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ડિમોલિશનમાં માત્ર એક આહિર સમાજના દંપતીના ઘર પર જ કાર્યવાહી કરાતા રોષ ફેલાયો. બિલ્ડર અને અધિકારીઓની મિલીભગત હોવાનો સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો. સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી. રાજકોટમાં નવીનીકરણ કરાયેલા સાંઢિયા પુલમાં ક્ષતિ હોવાની શંકાઓ સામે આવી છે. ડિવાઈડરની ડિઝાઇન જોતા બ્રિજના વચ્ચે અલાઇનમેન્ટ બેસી ગયાની શંકા છે. મનપા ઇજનેરે બ્રિજમાં કોઈ જ ખામી ન હોવાની સ્પષ્ટતા કરી છે. મહીસાગરમાં નળ સેજળ કૌભાંડમાં વધુ એકની ધરપકડ. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે નાની દેનાવાડ ગામના સરપંચની ધરપકડ કરી. સરપંચે પાણી સમિતિના ખાતામાંથી 1 લાખ ઉપાડતા હતા. કેટલાક સરપંચોને પણ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ માટે બોલાવ્યા. અત્યાર સુધીમાં સરપંચ સહિત 27 લોકોની ધરપકડ.
અમદાવાદના સિંધુભવન રોડ પર એએમટીએસનું બસ સ્ટેન્ડ રાતોરાત ગાયબ થઈ ગયું હોય તેવો ઘાટ સર્જાયો. બસ સ્ટેન્ડની જગ્યા બદલાઈ જવાથી મનપાની કામગીરી સામે સવાલો. ચર્ચા છે કે નવા બનેલા શોરૂમને નડતરરૂપ ન થાય એટલે રાતોરાત બસ સ્ટેન્ડની જગ્યા બદલી નાખવામાં આવી. તો ગાંધીનગરમાં આઇકોનિક રોડનું કામ પૂર્ણ ન થતા લોકો વેઠી રહ્યા છે હાલાકી. આઇકોનિક રોડમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પહોળા રોડ અને સ્પેશિયલ સાયકલ ટ્રેક અને ફૂટપાથ બનાવવાનું નક્કી થયું હતું, પરંતુ એજન્સી અધવચ્ચે કામ છોડી જતા રહેતા 4 વર્ષથી કામ અટક્યું છે. તેને પૂર્ણ કરવા ધારાસભ્ય રીટા પટેલે રજૂઆત કરી. ભાવનગરમાં 60% વિસ્તારને બોર તળાવમાંથી જ પાણી મળે તેવું મનપાએ આયોજન કર્યું છે. હાલ મનપાને મહી પરિયેજ અને શેત્રુંજી ડેમમાંથી મોંઘા ભાવે મળે છે પાણી અને તેના પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ. તે બાદ મનપાએ બોર તળાવના પાણી અંગે આયોજન કર્યું. તેનાથી 10 કરોડથી વધુની મનપાને બચત. વન નેશન વન ઇલેક્શનને લઈ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીનો ગુજરાતમાં આજે બીજો દિવસ. કમિટીએ રાજ્યના વિવિધ રાજકીય પક્ષોના વડાઓ સાથે ચર્ચા વિચારણા કરી, જેમાં અમિત ચાવડા, સુદાન ગઢવી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતા હાજર રહ્યા. ભાજપના નેતાઓએ વન નેશન વન ઇલેક્શનની પહેલને વહીવટી તંત્ર માટે સરળ અને ખર્ચમાં ઘટાડો કરનારી ગણાવી. વિપક્ષી દળો વન નેશન વન ઇલેક્શનના તરફેણમાં નથી તેમ જણાવાયું. કોંગ્રેસે આ મુદ્દાને ભાજપનો છૂપો એજન્ડા ગણાવ્યો છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે વન નેશન વન ઇલેક્શનથી પ્રાદેશિક પક્ષોનું અસ્તિત્વ જોખમાશે. વન નેશન વન ઇલેક્શન મુદ્દે જેપીસીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે પણ બેઠક કરી. આ બેઠકમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ ઉપાધ્યક્ષ પણ હાજર રહ્યા. તમામ સાથે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના સભ્યોએ વિગતવાર ચર્ચા કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ, જેમાં યુદ્ધને લઈ સર્જાયેલા સંકટની પરિસ્થિતિ, રાજ્યમાં પેટ્રોલ ડીઝલના સ્ટોક અંગે ચર્ચા કરાઈ તેમજ પ્રી મોન્સૂન કામગીરી, કૃષિ અને ખેડૂતોના મુદ્દા, ઉનાળામાં પાણીની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરાઈ છે. વન નેશન વન ઇલેક્શન અંગે પ્રેઝન્ટેશન અંગે પણ ચર્ચા. અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્વેલરી શોપની સેલ્સ ગર્લે કરેલી દાગીનાની ચોરીના કેસમાં વળાંક. પોલીસે સેલ્સ ગર્લના ફરાર પ્રેમીની ધરપકડ કરી. સેલ્સ ગર્લે પ્રેમી સાથે નવું જીવન શરૂ કરવા ચોરી કરી હતી. ચોરી બાદ બંને દિલ્હીની હોટલમાં દારૂની મહેફિલ માણી. પ્રેમિકાના અન્ય યુવક સાથેના સંબંધની જાણ થતાં પ્રેમી ઘરેણા લઈને નાસી ગયો.